ભારતીય ચલણ રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે। રૂપિયાના નામે સૌથી ખરાબ રેકોર્ડ પણ નોંધાયો છે। ગત મહિના દરમિયાન એશિયાની સૌથી ખરાબ કરન્સીની યાદીમાં રૂપિયાનું નામ બીજા ક્રમે આવી ગયું છે। બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર ઓગસ્ટ મહિનામાં એશિયાની મોટાભાગની કરન્સી ડોલર સામે મજબૂત થઈ છે। ભારતીય રૂપિયો અને બાંગ્લાદેશી ટાકા એ બે જ ચલણ હતા જેનું મૂલ્ય ડોલર સામે ઘટ્યું હતું અને ઓગસ્ટમાં 1.58% ઘટાડા સાથે ટાકા એશિયાની સૌથી ખરાબ કરન્સી બની હતી। તે પછી રૂપિયો 0.17% ઘટ્યો અને બીજા સ્થાને રહ્યો। ભારતીય રૂપિયો અત્યારે ડોલરની સરખામણીમાં સાવ નીચલા સ્તરે છે। પાછલા સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયો 84 ની નીચે ગયો હતો। ઓગસ્ટ મહિના બાદ સપ્ટેમ્બરમાં પણ રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। આ મહિને અત્યાર સુધીમાં ભારતીય ચલણ 0.13% નબળું પડ્યું છે। તો આ સમગ્ર નાણાકીય વર્ષમાં એટલે કે એપ્રિલથી અત્યાર સુધીમાં રૂપિયો 0.6% નબળો પડ્યો છે। પાછલા નાણાકીય વર્ષમાં રૂપિયાએ સારું પ્રદર્શન કર્યું હતું અને એશિયામાં ત્રીજા સૌથી વધુ સ્થિર અને મજબૂત ચલણ બનાવવામાં વ્યવસ્થાપિત હતી। પાછલા નાણાકીય વર્ષ દરમિયાન એશિયામાં માત્ર હોંગકોંગ ડોલર અને સિંગાપોર ડોલરે ભારતીય રૂપિયા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું। નાણાકીય વર્ષ 2023-24માં રૂપિયામાં 1.5%નો ઘટાડો થયો હતો। જોકે તે પહેલા નાણાકીય વર્ષ 2022-23માં રૂપિયામાં 7.8%નો મોટો ઘટાડો જોવા મળ્યો હતો। ગયા મહિનાની વાત કરીએ તો એશિયન કરન્સીમાં સૌથી સારી સ્થિતિ તાઇવાન ડોલરની હતી જે આખા મહિનામાં ડોલર સામે 2.72% મજબૂત થઈ હતી।